ભરૂચ જિલ્લાના ખ્રિસ્તી ભાઈ બહેનોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસ સજીવન થવાની યાદમાં ઈસ્ટર પર્વની ઉજવણી કરી ચર્ચમાં ભાઈઓ બહેનોએ પ્રાર્થના સભા યોજી સ્તુતિ આરાધના કરી એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી। ખ્રિસ્તી સમુદાયના લોકો માટે ઈસ્ટરનું પર્વ ઘણું જ મહત્વ ધરાવે છે, જેમાં ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભે ચઢાવી દેવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યા બાદ એક કબરમાં મૂકીને તેને મોટા પથ્થર મૂકીને સૈનિકોનો પહેરો મૂકવામાં આવ્યો હતો। તે છતાંય ઈસુ ખ્રિસ્તના કહ્યા મુજબ ત્રીજા દિવસે રવિવારે તેઓ ફરીથી સજીવ થયા હતા, જેથી આ દિવસને ખ્રિસ્તી વિશ્વાસીઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામપૂર્વક ઈસ્ટર સન્ડે તરીકે ઉજવે છે, જેમાં લોકો નવા પોશાકો પહેરી ચર્ચમાં જઈ ઈસુની સ્તુતિ આરાધના કરી પ્રાર્થનાઓ કરી એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવે છે। ભરૂચ જિલ્લામાં આવેલા ચર્ચમાં પણ વહેલી સવારે ખ્રિસ્તી સમુદાયના લોકોએ ચર્ચમાં જઈને ઈસ્ટર સન્ડેની ઉજવણી કરી હતી, જેમાં ભરૂચના એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ, CNI ચર્ચ, કેથલિક ચર્ચ સહિતના ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજી ઈસ્ટરની ઉજવણી કરી હતી। જગતના લોકોને માટે તે બલિદાન આપશે, વધસ્તંભ પર મરણ પામશે અને ત્યારબાદ તે ત્રીજે દિવસે ખબરમાંથી એ પુનરુત્થાન પામશે। એવા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણી મધ્ય છે, આપણી સાથે છે અને આ બનાવ એ બહુ મોટો બનાવ છે ઇતિહાસમાં, મંડળીના ઇતિહાસમાં। અને ભલાઓ પુનરુત્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પામ્યા અને એમની આ વાતને શરૂઆતથી દબાવવાને માટે અથવા તો ખ્રિસ્ત ઉઠ્યા છે એવું એ ન કરવા માટે પુષ્કળ પ્રયત્નો કરવામાં આવ્યા।